છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બિલિયા ગામની સીમમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વિદેશી દારૂની હેરાફેરી કરતા 4 4 વ્હીલર ગાડીઓ તથા એક મોટરસાયકલ સાથે ₹14,39,438નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ કાર્યવાહી વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઈશાન શાહના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। દારૂની તસ્કરી અટકાવવા માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશને સઘન ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી ઠાકોરે પીએસઆઈ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બિલિયા ગામની સીમમાં શંકાસ્પદ રીતે ઊભેલી એક કારને રોકી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો। પોલીસે આગળ તપાસ કરતા અલગ અલગ સ્થળોથી નીચેના મુજબ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। કિયા સેલ્ટોસ, ટોયોટા ફોર્ચ્યુનર, મારુતિ સ્વિફ્ટ, હોન્ડા એક્ટિવા ઉપરાંત વિદેશી દારૂનો બોટલો, મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ ₹14,39,438નો જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીઓનો વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કડક કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવી છે। વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે।